મિત્રો તમારું સ્વાગત છે આપણે વેકરાણા ડેરી ફાર્મમાં આપણે જાફરાબાદી ભેંસો વિશે જાણકારી લઈએ. ભાઈ તમારું નામ જણાવો. હિપાભાઈ રબારી. તમારી પાસે કેટલી ભેંસો છે? 17-18 છે. 17 થી 18. તમે ભેંસો લાવેલા છો ઘરે તૈયાર કરી? કંઈક લાવેલા ને કંઈક ઘરનું. એ લાવ્યાથી કેટલી કિંમતમાં લાવ્યા હતા તમે? લાખની આજુબાજુ લાવ્યા હતા. લાખની આજુબાજુ. તો અત્યારે હાલમાં કેટલી ભેંસો છે? 17-18 છે. 17 થી 18. તો એક ભેંસની કિંમતની વાત કરીએ તો કેટલી કિંમત છે? અત્યારે તો 2 લાખ છે, 50,000 છે, લાખ છે, 1.5 લાખ છે. એટલે કે ભેંસ પ્રમાણે કિંમત છે એમને. તો એક ટાઈમનું દૂધ કેટલું ભરો તમે? 40-45 લીટર. આમ ઘરનો ઉજેર છે કે અડધી લાવેલા ઘરનો અડધો ઘરનો ઉજેર? બે મિક્સ છે ભેગું. બે મિક્સ. અને ફેંટ કેટલા આવતા છે અંદર? 6, 6.5 ને 7 ને. આમ અંદાજથી ભાવ શું પડે? 8 ની આજુબાજુ પડે. 8 ની આજુબાજુ. એટલે એક ટકનું 40-45 લીટર થાય. એટલે કે એટલે 90 લીટર થતું હશે ને? હા. તો આમ કયા નસલની ભેંસ છે તમારી પાસે? હે? આમ કયા નસલની જાફરી ભેંસ છે કે બીજી કોઈ બંને એવું કોઈ કઈ ભેંસ છે? દેશી છે આપડ્યું. જાફરી નથી ને બની નથી. માપસરની જાફરી આમ કેવો તો જાફરી ગણે, આમ કે તો બંને ગણે, એવી છે કે બીજી? એવી માપસરની. તો તમારી ભેંસ બતાવો ને. આ આપણી ભેંસું છે તો. અત્યારે તમે આ શું કઈ નીડ નાખી છે? કડપ છે ઝાડની. ઝાડની કડપ છે. તો તમારે એક ટાઈમની કેટલી આવક છે આમ એક ટાઈમની એક દિવસની? એક દિવસની આવક તો કેટલી હોય? 3,000 ની છે. 3,000. 3,000. તો આમ મહિનાની આવકની વાત કરીએ કેટલી મહિનાની? લાખની આજુબાજુ સાચી હોય. એટલે 90,000 લાખ સુધી. હા. તો તમે ખાણમાં શું ખવડાવો? પાપડો કપાસિયાનો. કપાસિયા પાપડ. બીજું કઈ? બીજું ટોપરા ખોળ કપાસિયા. એ બતાવો ને. આ જો અહીંયા પીડ્યું છે, જોઈજો. આ ટોપરા ખોળ ને કપાસિયા પાપડ એવું છે એમને. તો હાલમાં બકડીયામાં કેટલું છે એક બકડીયામાં? 5 કિલો છે. 5 કિલો. સવાર સાંજ બે ટાઈમ એટલું દેવાનું કે? હો. એટલે કે ભેંસોની તંદુરસ્તી સારી રહે અને દૂધ પણ વધે. એનાથી વધે જ ને. પૈસા જાય પણ દૂધ વધે. પૈસા જાય પણ દૂધ વધે. હા. એટલે કે આ જેટલું ખર્ચ કર્યો એટલું નફો નથી આમાં. ના, એટલે લફો ઓછો બતાવે ને. ખાણ બહુ મોંઘા થઈ ગયા ને ભાઈ. ખાણ મોંઘા થઈ ગયા. નફો પેલા આવતો પણ ખાંડના હિસાબે થોડોક નફો કેવડાવે છે. હા. નીરના ખાંડના ભાવમાં નીરના બહુ ભાવ છે અને ખાંડના ભાવ છે. દૂધનો ભાવ એટલો બધો નથી. એટલે કે થોડુંક કિંમત થોડીક દૂધની વધારે ભાવ હોય ને તો થોડુંક બેનિફિટ વધુ મળે એમ. હા. કઈ ખવડાવો છો? નીરની ઝાડની કડપ. બીજી કઈ પાલો બાલો કઈ? શેવડીના આગળા. અને કઈ પાલો ખવડાવો છો? કઈ પાલો. એટલે કે એક ટાઈમ કેટલા ટાઈમ નીણ કેટલા ટાઈમ નાખો? નીણ 3 ટાઈમ. 3 ટાઈમ. સરવા જાય કે ઘરે ને ઘરે? આ ઘરે ને ઘરે રે. ઘરે ને ઘરે. નીણ એક ટાઈમ 3 ટાઈમ નીણ નાખો કે એક ટાઈમ? 3 ટાઈમ. 3 ટાઈમ નીણ નાખો. અને 2 ટાઈમ ખાણ દઈ. 2 ટાઈમ સવારથી સાંજ 2 ટાઈમ ખાણ ને 2 ટાઈમ દોઈ. 2 ટાઈમ દો. પાલો જો ઉતર ને પાલામાં. પાલો જો ભેંસોમાં કાંઈ બીમારી આવે છે કોઈ પણ જાતની? હા, બીમારી કરક આવી જાય. આમ કે આંસળ બાસળની બીમારી આવે? હા, હરવાળું પડી જાય, તાવ આવી જાય. એટલે કે આમ કોઈ પણ પ્રકારની બીમારી આવે પણ એની સારવાર કરાવવી પડે છે. હા, ડોક્ટરને બોલાવવા પડે. તો તમને આમ આ કયા નસલની ભેંસ વધુ તમને કયા નસલની ભેંસમાં રસ વધુ ક્યાં ધરાવે? અહીંની આપણી દેશી ભેંસનું. આમ બંનેમાં એવું કઈ નહીં? બની તો બહુ કિંમત વાળી થઈ ગઈ છે. 2.5 લાખ રૂપિયા થાય. એટલે કે આ દેશી કિંમતની આ દેશી ભેંસ હોય એની કિંમત તો માપસરની હલકી કિંમત હોય. નહીં, આની 2.5 લાખ રૂપિયા પણ બની આપણે અહીં મળતી નથી ને. કચ્છમાં જવું પડે. કચ્છમાં પ્યોર બની જોતી હોય તો કચ્છમાં જવું પડે. કચ્છમાં ભસાવ જવું પડે. હા, અત્યારે ગુજરાતમાં તો બનીને કચ્છમાં તો મુખ્ય એનું પીઠું તો કચ્છમાં જ છે વધારે. હા.
આ જગ્યાએ થોડું ઓછું છે એમને. હા. દીપાભાઈ, હા. તો આ ભેંસોની વાત કરીએ તો આ ભેંસો કેટલા સમય સુધી દોવા દે છે? ભેંસ દોવા દે 12 મહિના દોવા દે. 12 મહિના. 7 મહિના, 8 મહિના, 9 મહિના જેવી ભેંસ. જે ભેંસ પ્રમાણે હોય. હા. તો તમે એક ભેંસને વધુમાં વધુ કેટલું લીટર દૂધ દોયેલું છે? વધુમાં વધુ 9 લીટર 9 લીટર. એક ટાઈમનું કે? એક ટાઈમ. 9 લીટર દોયેલું છે એક ટાઈમ એમને. હા. તો 9 લીટર દૂધ દોયું તમે ખાંડમાં તો બધી જેટલી ભેંસોને ખવડાવતા હોય એટલી ખાંડ ખવડાવતા હશો ને? હા. વધારે ઓછું એવું કઈ નહીં? વધારે દૂધ હોય ને વધારે દે થોડું. જેને દૂધ વધારે હોય એને વધારે થોડુંક દેવું પડે. તો વિયાણા પછી કેટલા મહિને ઈ પાડશે, એટલે કે ગાભણે કેટલા મહિને થાય? 6-7 મહિના, 8 મહિના થાય પછી કામની થઈ જાય કે નહીં, પછી 10 મહિના થાય પછી વિયાય. આમ 8-9 મહિને હા. ગાભણે થયા પછી વિયાય એમને. તો આમ વિયાણા પછી આમ 2 મહિના આમ પાડશે કેટલા મહિના વિયાણા પછી? 2, 4, 5 મહિના લાગે. પછી વિયાણા પછી કેટલા મહિના દોવા દે? એટલે પાડશે ગાભણે થયા પછી કેટલા મહિના દોવા દે? પછી સારી ભેંસ હોય તો 7 મહિના દોવા દે. પછી ભેંસ ઉપર આધાર હોય એમને. હા. તમારી ભેંસોના તમારી ડેરી ફાર્મમાં કેટલા કિંમત સુધીની છે? આમ તમારી કિંમત ક્યાંથી શરૂ થાય ને ક્યાં સુધીની છે? અમારે 80 થી માંડીને 2 લાખ સુધીનું છે. 80,000 થી 2 લાખ સુધીની છે. એટલે કે ભેંસ પ્રમાણે કિંમત છે. તમારી બાજુમાં ભેંસ ઉભી એની કિંમતની વાત કરીએ કેટલી છે? એની કિંમત 90-95 છે. 90-95. જેવી ભેંસ હોય એના દૂધ કેટલું છે? એના દૂધ છે 7 લીટર. 7 લીટર. વિયાણે એનું કેટલું છે? વિયાણે એને 6-7 મહિના થઈ ગયા. 6-7 મહિના. ગાભણી છે કે? હા. કેટલા મહિના? 4 મહિના ગાભણી છે. 4 મહિના ગાભણી છે એમને. જોવા દે તો મને.